દશામાના વ્રત છે એટલે ભાવના આરતીની થાળી તૈયાર કરે છે. વંશિકાબેન નાઈને આવી રહ્યા છે. દશામાની મૂર્તિની પધરામણી થઈ ચૂકી છે. દશામાં ઘરમાં વાસ લીધો છે. ભાવના આરતીની થાળી તૈયાર કરે છે. હવે પછી દશામાની આરતી ઉતારીશું. ખૂબ ધામધૂમથી 10 દિવસ દશામાના વ્રત કરવાના છે. હવે વંશિકા અને ભાવના બંને મા દીકરી દશામાની આરતી ઉતારે છે. વંશિકા પણ દશામાના વ્રત કરે છે. વંશિકા વાર્તા વાંચે છે. એમના મમ્મી વાર્તા સાંભળે છે. વંશિકાબેન વાર્તા વાંચે છે અને ભાવના વાર્તા સાંભળી રહી છે. દશામાની મૂર્તિની ખૂબ જ ધામધૂમથી આપણે મૂર્તિને લઈ આવ્યા છીએ. ઘરમાં એમને બાજોટ ઉપર બેસાડવામાં આવ્યા છે. 2 મૂર્તિ છે. ભાવના પણ રહી છે અને વંશિકાબેન પણ રહ્યા છે. વંશિકાબેન વાર્તા વાંચે. વાર્તા પૂરી થઈ છે ને દર્શન કરી વંશિકાબેન હવે સ્કૂલે જવા નીકળશે. પણ તૈયાર જ છે. બેન સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે. બેગ ખંભે ચડાવે છે અને દર્શન કરી અને હવે સ્કૂલે જવા નીકળે છે. વંશિકાબેન સ્કૂલે જાય છે. જય માતાજી.